મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આત્મી કોલેજમાં આયોજિત ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમને સંબોધન કરતા વિકસિત ભારત બનાવવાના વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવાની વાતનો તેમણે ઉલ્લેખ કર્યો છે। આગળ જણાવતા મુખ્યમંત્રીએ કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના મુખ્યમંત્રી કાળ દરમિયાન 2003માં વાયબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત કરાવી હતી। હવે આપણે ગુજરાતમાં રિજિયન વાયબ્રન્ટ ગુજરાત સમિટ કરવા જઈ રહ્યા છીએ। ઉત્તર ગુજરાતમાં સમિટ થઈ ચૂકી છે। હવે આગામી 8 જાન્યુઆરીના રોજ રાજકોટમાં પણ વાયબ્રન્ટ સમિટ થશે અને જેનાથી છેવાડાનો નાનો ઉદ્યોગકાર પણ મુખ્ય પ્રવાહમાં સામેલ થશે તે પ્રકારની સૂચના વડાપ્રધાને આપી છે। ઉલ્લેખનીય છે કે કાર્યક્રમમાં મંત્રી જીતુ વાઘાણી, સ્થાનિક ધારાસભ્ય અને આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। આપણે એક રાજ્ય તરીકે કરતા હતા, પણ હવે એને છેક સુધી જે વિકસિત ભારતનો સંકલ્પ છે, તો વિકસિત ગુજરાત માટે નાનામાં નાનો માણસ, છેવાડાનો માણસ કેવી રીતે મુખ્ય પ્રવાહમાં આવે, એના માટે માન્ય વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં આપણે 4 ઝોનમાં 4 વાયબ્રન્ટ રિજિયન કરવા જઈ રહ્યા છીએ। એક ઉત્તર ગુજરાતમાં થઈ ગઈ છે, બીજી આપણે અહીંયા આગળ રાજકોટમાં કદાચ 8 જાન્યુઆરી 8-9 જાન્યુઆરી આપણે અહીંયા રાજકોટમાં થવાની છે। એમાં પણ આપ સૌનો સાથ અને સહકાર મળી રહેશે। રાજકોટમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાનગરપાલિકાના ₹545 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું, તો સાથે 709 આવાસોનો ડ્રો અને કોફી ટેબલ બુકનું પણ વિમોચન કર્યું હતું। આ તકે મુખ્યમંત્રીએ સંબોધન કરતા શહેરી પ્રાથમિક સમસ્યા અંગેની પણ વાત કરતા તેઓએ કહ્યું છે કે સૌથી વધુ પાણીની વિકટ સ્થિતિ રાજકોટ જિલ્લાએ જોઈ છે। કરોડો રૂપિયાના જે કામ થાય છે તેમાં સૌથી વધુ કામ પાણીના માટેના છે। બિહારને પણ સમજાઈ ગયું છે કે વિકાસ અને માત્ર વિકાસની જ રાજનીતિ શક્ય છે। ચૂંટણી સમયે વાતો થાય અને ત્યારબાદ કામ થતું એટલું થયું ત્યાં સુધી નવી ચૂંટણી આવી જતી હોય છે, પરંતુ નરેન્દ્ર મોદીના શાસનમાં પેટર્ન હવે બદલાઈ ગઈ છે। જે વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અમે કરીએ છીએ તે વિકાસ કાર્યોના લોકાર્પણ પણ અમે જ કરીએ છીએ। શહેરી વિકાસનું બજેટ 24,000 કરોડનું હતું, તે વધારી હવે 30,000 કરોડનું કરવામાં આવ્યું છે। હવે જે કામ આપણે કરીએ છીએ તે ક્વોલિટીવાળું થાય તેના પર ભાર મૂકીએ છીએ। હવે જે આવાસ યોજના બને છે તે પ્રાઇવેટ બિલ્ડરો બનાવે છે તેવી સરકારી બનાવતી થઈ ગઈ છે। તો સાથે જ હવે મુખ્યમંત્રીએ આત્મનિર્ભર ભારત બનાવવા માટે સ્વદેશી અપનાવવા માટે લોકોને ખાસ અપીલ કરી। નોંધનીય છે કે કાર્યક્રમમાં કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, કલેક્ટર ઓમપ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી સહિત મોટી સંખ્યામાં દિગ્ગજ નેતાઓએ પણ ઉપસ્થિતિ આપી હતી। તો હમણાં જ આપણે બિહારની ઇલેક્શન અને ઇલેક્શન રિઝલ્ટ જોયું તો બધાને મગજમાં આવી ગયું છે, બિહારના મગજમાં આવી ગયું કે વિકાસની રાજનીતિ ઉપર જ રાજ કરાય, અને એ વિશ્વાસ માન્ય નરેન્દ્રભાઈમાં બધાએ મૂક્યો અને બિહારનું આપણને રિઝલ્ટ જોવા મળ્યું છે। નહીં તો ઇલેક્શન વખતે વાતો થાય અને એ વાતો થયા પછી કામ જેટલું થયું એટલું થયું, ના થયું ત્યાં સુધી બીજું ઇલેક્શન આવે। હવે અત્યારે ચાલે એવું નથી। માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે પણ કામ, એક એવી કાર્ય પદ્ધતિ એમણે વિકસાવી કે જે કામના ખાતમુહૂર્ત અમે કરીશું, એના લોકાર્પણ પણ અમે જ કરીશું। એ કાર્ય પદ્ધતિ